સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. ઓ ચેલી તારી વાલોડી વાલોડી યાદો તન છોડ જીવ મારો જાતો વાતો લાખ મણ. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એવા નવી સ્ટાઇલના વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એવું નવી સ્ટાઇલમાં વિડીયો જોરદાર બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડું. તો મિત્રો ડેમો વિડીયોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. તો ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ તમારે નીચે આ પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો છે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તેથી તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનું છે. આની તમારે XML ફાઇલ પણ મળી જશે, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. પ્રોજેક્ટ એડ કરતા ના આવડતું હોય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, જેને વિડીયો જોઈ લેજો એટલે તમને પ્રોજેક્ટ એડ કરતા આવડી જશે અને XML ફાઇલ તમે અહીંયાથી એડ કરી શકો છો બરાબર. તો તમે ડાઉનલોડ કરી દેજો. ડાઉનલોડ કર્યા બાદ તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી પ્રોજેક્ટને સૌથી પહેલાં તમારે ઓપન કરવાનો છે બરાબર. પ્રોજેક્ટને તમે ઓપન કરશો તમે જોઈ શકો છો આ રીતના તમને ટેક્સ્ટ લેયર બધા જોવા મળી જશે, ઘણા બધા લેયર તમને જોવા મળશે બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય ફોટો સૌથી પહેલાં તો એડ કરવાનો છે. તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ બેકગ્રાઉન્ડ માટે. પછી પ્લસ ઉપર અહીંયા ત્રણ પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ તમે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે અહીંથી નીચે લાવી દેવાનું છે બરાબર. આ રીતે નીચે લાવી દેવાનું છે. જે ફોટા ઉપર ક્લિક કરી અહીંયાની સાઈડમાં તમે જોઈ શકો છો બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટનો ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી નીચે આવવાનું છે. અહીંયા કલરના ઓપ્શનમાં જઈ લુમિનેસ કરી ઓપોઝિટ તમારે અહીંયાથી 40-45 જેટલી કરી દેવાની છે બરાબર. આ રીતે થઈ ગયું એટલું. પ્લસ ઉપર ફરીથી ક્લિક કરી મીડિયા રાખવાનું છે અને તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે બીજો એક સ્ક્રીનશોટ બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે એક સ્ક્રીનશોટ એડ કરવાનો છે બરાબર. એડ કરી લેવાનું છે. 3 ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ આને કરી દેવાનું છે બરાબર. ખેંચીને પછી તમારે આને નીચે લાવી દેવાનું છે બરાબર. આ રીતે સોંગવાળું સ્ક્રીનશોટ જે લાઇબ્રેરી હોય બરાબર એમાં તમારે એડ કરી દેવાનું છે. આ મેં ઇન્સ્ટામાંથી સ્ક્રીનશોટ પાડ્યો છે. તમે અહીંયાથી ત્યાંથી સોંગ જે તમારો વિડીયો બનાવવાનો જે સોંગ ઉપર એ જગ્યાએ જઈને તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને ક્રોપ કરી દેવાનો છે બરાબર. આ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. આ પછી ફોટો એડ કર્યા બાદ ફોટો ઉપર ક્લિક કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જવાનું છે. કલરના ઓપ્શનમાં જે લુમિનેસ કરી દેવાનું છે. ઓપોઝિટ તમારે અહીંથી આની પણ 40-45 જેટલી કરી દેવાનું છે. પછી બેક આવી અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે બરાબર. ઇફેક્ટવાળા ઓપ્શનમાં જયા બાદ તમારે શું કરવાનું છે અહીંયા એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે વાઇપવાળો ઇફેક્ટ અહીંયા લગાવી દેવાનો છે બરાબર. અહીંયા તમને ના દેખાય તો ઉપર સર્ચવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી વાઇપ તમે લખીને આ ઇફેક્ટ લઈ લેવાનો છે બરાબર. ઇફેક્ટ એડ કર્યા બાદ તમારે એનને આ રીતેથી માઇનસમાં કરવાનું છે પછી બરાબર. પછી તમે જોઈ શકો છો ફેદર દેખાય એને ફેદરને તમારે થોડીક અહીંયા વધારી દેવાની છે. એનને ફરીથી આ રીતે તમારે માઇનસમાં કરવાનું છે. ફેદરને ફરીથી આ રીતે તમારે વધારી દેવાની છે બરાબર. કમ્પ્લીટ અહીંયા એડજસ્ટ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે એટલે સુધી તમારે આટલું અહીંયા રાખવાનું છે બરાબર. આટલું થઈ ગયું. પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી ફરીથી અહીંયા તમારે અહીંયા મીડિયાવાળા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે PNG બરાબર. તો PNG તમારે ફોટાનું બનાવી દેવાનું છે જે ફોટો તમારે મૂકવાનો એનું બરાબર. પછી ફોટાને તમારે આ રીતે ખેંચીને નીચે લાવીને આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મૂકી દઉં છું બરાબર. સેટ કરતાં પણ તમને શીખવાડું. PNGને ખેંચીને તમારે પછી એથી નીચે લાવી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઉપર આ રીતે લાઈને મૂકી દેવાનું છે. આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ઉપર તમે જોઈ શકો તમારો ફોટો તમારે જે રીતે સેટ કરવો હોય તમે એથી કરી શકો છો બરાબર. પછી તમને એ એક ઇમોજી જોવા મળશે બરાબર. એ પણ તમને અહીંયા બતાવી દો. આ રીતે એક ઇમોજી છે. ઇમોજી તમારે અહીંથી સેટ જે જગ્યાએ મૂકવું હોય બરાબર આ રીતે સેટ કરીને મૂકી દેવાનું. જેમ અહીંયા વાડમાં લગાવેલું હોય એ રીતે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. એનો ફોન્ટ તમને હું આપી દઈશ બરાબર. તમે જોઈ શકો છો ઇમોજીની અંદર આ ઇમોજી 16 ફોન્ટ જે લગાવેલો છે એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. એ તમારે એડ કરી દેવાનું છે અને તમે ટેક્સ્ટમાં જોઈ શકો છો આ જે હિન્દ વગેરે બોલ્ડ ફોન્ટ છે મિત્રો બરાબર. એ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરીને એડ કરી લેવાનું છે એટલે ફોન્ટ તમારે આવી જશે. ટેક્સ્ટમાં ખાલી તમારે મેસિંગ ફોન્ટ બતાવશે એટલે ખાલી ફોન્ટ જ એડ કરવાનું છે એટલે તમારા ટેક્સ્ટનું એનિમેશન તો કમ્પ્લીટ અહીંયા લગાવેલું છે. ખાલી ફોટો
ફોટો એનિમેશન તમારે આ રીતે અહીંયા સેટ કરવાનું છે, બરાબર. બાકી બીજું બધું અહીંયા કમ્પ્લીટ અહીંયા સેટ કરેલું છે, બરાબર. તમે જોજો ટેક્સ સોંગ પ્રમાણે ટેક્સ કમ્પ્લીટ અહીંયા લગાવેલા જ છે. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન આવશે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.